હેલો ફ્રેન્ડ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે આપણે દાળનો વપરાશ કર્યા વગર ઇન્સ્ટન્ટ દહીંવડા બનાવીશું। કલાકોનું કામ મિનિટોમાં કરીશું અને કોઈને ખબર પણ નહીં પડે કે આ દાળ વગરના દહીંવડા છે। તો ચાલો બનાવવાનું શરૂ કરીએ। ઝટપટથી બનીને રેડી થઈ જાય એવા ઇન્સ્ટન્ટ દહીંવડા। વડા માટે ઇન્સ્ટન્ટ બેટર બનાવીશું। તો 1 કપ ઘઉંનો લોટ લીધો છે, એને બાઉલમાં લઈ લઈએ અને રોટલી બનાવીએ એ જ લોટ મેં લીધો છે। અડધો કપ ચણાનો લોટ અને અડધો કપ રવો નાખીશું। બધા લોટને બરાબરથી મિક્સ કરી દઈએ। 1 ઇંચ આદુનો ટુકડો બારીક કાપીને નાખીશું અને બારીક કાપેલા 2 લીલા મરચાં નાખીશું। અડધી ટીસ્પૂન જીરું એને હાથેથી મસળીને નાખીશું। સવા ટીસ્પૂન મીઠું નાખીશું અથવા મીઠું તમે તમારા ટેસ્ટ પ્રમાણે નાખી શકો છો। 5 ટીસ્પૂન બેકિંગ સોડા, ખાવાનું મીઠું સોડા નાખીશું। બરાબરથી હલાવીને મિક્સ કરી દઈએ। બેટર બનાવવા માટે રૂમ ટેમ્પરેચરનું પાણી લીધું છે, એ થોડું થોડું નાખીને બેટર બનાવીશું। એકસાથે વધારે પાણી એમાં નથી નાખવાનું, નહીં તો લમ્સ પડી જશે। એક જ ડાયરેક્શનમાં ફેટીને બેટર બનાવીશું। આ રીતનું ઘટ્ટ બેટર બનાવીશું। 2 મિનિટ બેટરને સારી રીતે ફેટી લઈએ। 1/2 કપ પાણી નાખીને બેટર બનાવ્યું છે। ક્યારેક લોટની ક્વોલિટીના હિસાબથી પાણી ઓછું વધતું લાગી શકે છે, તો એ હિસાબથી પાણી નાખીને આટલું ઘટ્ટ બેટર બનાવવાનું છે। ઢાંકણ ઢાંકીને બેટરને 5 મિનિટ માટે રેસ્ટ આપીશું। બેટરને રેસ્ટ આપ્યાને 5 મિનિટ થઈ ગઈ છે અને બેટર થોડું ઘટ્ટ લાગે છે, તો એમાં 1 ટેબલસ્પૂન જેટલું પાણી નાખીશું। બરાબરથી મિક્સ કરીશું। 1 ટેબલસ્પૂન એકદમ ગરમ તેલ નાખીશું। બરાબરથી હલાવીને મિક્સ કરીશું અને 2 મિનિટ માટે બેટરને ફેટીશું, જેથી બેટરમાં હવા ભરાય અને વડા એકદમ ફૂલેલા અને સોફ્ટ બને। નવસેકું ગરમ પાણી લીધું છે, એને એક બાઉલમાં લઈ લઈએ। અડધી ટીસ્પૂન મીઠું નાખીને બરાબરથી હલાવીને મિક્સ કરી દઈએ। વડા ફ્રાય કરીને આપણે આ પાણીમાં નાખીશું। તેલ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને એ ગરમ થઈ ગયું છે, તો આ રીતના બેટર થોડું થોડું હાથમાં લઈને તેલમાં મૂકીશું। વડા તેલમાં નાખીએ ત્યારે ગેસની ફ્લેમ ધીમી રાખવાની છે। હવે એને મીડિયમ ફ્લેમ પર ફ્રાય કરીશું। વડા થોડા ફ્રાય થાય પછી એને પલટાવી લેવાના છે। તમે જોઈ શકો છો કે વડા કેટલા ફૂલીને એકદમ ડબલ થઈ ગયા છે। વડાની સાઈડ ચેન્જ કરતા રહીને એ લાઇટ ગોલ્ડન બ્રાઉન થઈ જાય ત્યાં સુધી એને ફ્રાય કરીશું। દાળના વડા આપણે બનાવીએ એ પચવામાં ખૂબ જ ભારે હોય છે, તો જલ્દીથી એ પચી નથી શકતા। એની જગ્યાએ આ વડા ખૂબ જ લાઇટ બને છે, જલ્દીથી પચી જાય છે। વડા ખૂબ જ સરસ ગોલ્ડન બ્રાઉન અને ક્રિસ્પી થઈ ગયા છે, તો એને કાઢી લઈએ। આ રીતે બધું તેલ નિતારી લેવાનું છે। પાણીમાં મીઠું નાખીને રાખ્યું છે, એ પાણીમાં વડા નાખીશું। વડાને ફ્રાય કરીને તરત જ આ પાણીમાં નાખવાના છે। આ જ રીતે બધા વડા ફ્રાય કરીશું। વડાને પાણીમાં ખાલી 5 મિનિટ માટે દબાડીને રાખવાના છે, પછી હલકા હાથે આ રીતે નીચોવીને એને કાઢી લેવાના છે અને વડાને એક ડીશમાં મૂકીશું। આ રીતે પાણીમાંથી બધા જ વડાને કાઢી લઈએ। વડાને મેં સર્વિંગ ડીશમાં લઈ લીધા છે। ઉપર દહીં નાખીશું। 1 કપ દહીંની અંદર 5 ટીસ્પૂન જેટલું મીઠું નાખીને એકદમ સારી રીતે ફેટીને એકદમ સ્મૂથ બનાવી લીધું છે। આ દહીં ઉપર નાખીશું। ખાટી મીઠી ચટણી લીધી છે, એ ઉપર નાખીશું। લીલા ધાણા અને ફુદીનાની ચટણી નાખીશું। ઉપર કાશ્મીરી લાલ મરચાંનો પાવડર નાખીશું। શેકેલા જીરાનો પાવડર ભભરાવીશું અને થોડું કાળું મીઠું ઉપર નાખીશું। એકદમ સોફ્ટ અને મોઢામાં મૂકતા જ ઓગળી જાય એવા ઇન્સ્ટન્ટ દહીંવડા બનીને રેડી થઈ ગયા છે। તમે જ્યાં સુધી કોઈને કહેશો નહીં કે આ દાળ વગરના દહીંવડા બનાવ્યા છે, ત્યાં સુધી કોઈને ખબર પણ નહીં પડે। તમે આને એકવાર જરૂરથી ટ્રાય કરજો। રેસીપી તમને પસંદ આવે તો વિડીયોને લાઇક જરૂરથી કરજો, તમારી ફેમિલી અને ફ્રેન્ડ સાથે શેર કરજો। ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। તો ફરીથી પાછા મળીશું આવી જ એક નવી રેસીપીની સાથે। ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર।